નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 5 અરાઉન્ડ ધ વર્લ્ડની શરૂઆત કરીએ. શરૂઆતની અંદર આપણને એક પોયમ આપવામાં આવી છે જેનું નામ છે એન આઈસ્ક્રીમ મેન. તો સૌથી પહેલા આપણે આ કવિતા સાંભળીએ અને ત્યારબાદ આ પોયમને આપણે સમજીએ. When summer's in the city and bricks a blaze of heat, the ice cream man with his little cart goes trundling down the street. Beneath his round umbrella, oh what a joyful sight, to see him fill the cones with mounds of cool and brown and white. Vanilla, chocolate, strawberry, or chilly things to drink, from bottles full of frosty fizz, green, orange, white, or pink. His cart might be a flower bed of roses and sweet peas, the way the children cluster round as thick as honeybees. When summer's in the city and bricks a blaze of heat, the ice cream man with his little cart goes trudging down the street. તો પહેલા સ્ટાન્જાની અંદર આપણને એક આઈસ્ક્રીમ મેન વિશે વાત કરવામાં આવી છે. વેન એટલે જ્યારે, સમર્સ ઇન ધ સિટી, સમર એટલે ઉનાળો અને ઇન ધ સિટી એટલે શહેરમાં. તો જ્યારે શહેરમાં ઉનાળો હોય એટલે કે ઉનાળાની સિઝન આવેલી હોય, એન્ડ બ્રિક્સ અ બ્લેઝ ઓફ હીટ, હીટ એટલે અહીંયા ગરમી, જ્યારે ભયંકર ગરમી પડતી હોય, ધ આઈસ્ક્રીમ મેન વિથ હિઝ લિટલ કાર્ટ, એવા સમયે આઈસ્ક્રીમ મેન એટલે કે એક આઈસ્ક્રીમ વેચવા વાળો, વિથ હિઝ લિટલ કાર્ટ, એક નાનકડી એની ગાડી, કાર્ટ એટલે અહીંયા ગાડું, તો એના નાનકડા ગાડામાં ગોઝ ટ્રજિંગ ડાઉન ધ સ્ટ્રીટ, એ એનું પોતાનું જે રેકડી છે, ગાડી છે, એ ટ્રજિંગ એટલે અહીંયા ઢસડવું, એ પોતાની ગાડી છે એ ઢસડતો ખેંચતો એ એની સ્ટ્રીટ એટલે કે શેરીમાં આવે છે. બીનીથ હિઝ રાઉન્ડ અમ્બ્રેલા, અને આ જેની લારી છે આઈસ્ક્રીમ મેનની, એની ઉપર અમ્બ્રેલા એટલે છત્રી છે, એ કેવી છે? રાઉન્ડ, એક ગોળ છત્રી છે. ઓહ વોટ અ જોયફુલ સાઇટ, જોયફુલ એટલે એકદમ આનંદ આપનાર, અને સાઇટ એટલે દૃશ્ય. તો એ કવિ યાદ કરે છે કે કેવું એક આનંદ આપનારું એ દૃશ્ય છે કે જ્યારે આઈસ્ક્રીમ વાળો છે એ ભયંકર ગરમીની અંદર એ આઈસ્ક્રીમ વેચવા આવે છે. ટુ સી હિમ ફિલ ધ કોન્સ વિથ માઉન્ટ્સ, ટુ સી હિમ, ટુ સી એટલે જોવું, હિમ એટલે તેને આઈસ્ક્રીમ વાળાને, ફિલ ધ કોન્સ, ફિલ એટલે ભરવું, અને કોન એટલે આઈસ્ક્રીમના જે કોન અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો એ કોન્સ વિથ માઉન્ટ્સ. અહીંયા માઉન્ટ્સ એટલે ટેકરી થાય, તો જે કોનની અંદર આઈસ્ક્રીમ વાળો છે એ આઈસ્ક્રીમ ભરતો હોય, તો અને જે આઈસ્ક્રીમની ટેકરી કોનની અંદર બનતી હોય, તો એ જોવું એ એમની માટે એક જોયફુલ સાઇટ છે. અને આઈસ્ક્રીમ કેવો છે એનું ડિસ્ક્રિપ્શન છે. ઓફ કુલિંગ બ્રાઉન એન્ડ વ્હાઇટ, એ બ્રાઉન કલરનો અને વ્હાઇટ કલરનો એ ઠંડો ઠંડો આઈસ્ક્રીમ, અને એને કેવા ફ્લેવરનો? વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી, આ બધા ફ્લેવરના નામ છે કે અલગ અલગ કલરના અલગ અલગ બધા ટેસ્ટના જે બધા ફ્લેવર્સ છે, વેનીલા છે, ચોકલેટ છે, સ્ટ્રોબેરી છે, આ બધા આઈસ્ક્રીમ એ એમની પાસેથી ખાય છે. ઓર ચીલી થિંગ્સ ટુ ડ્રિંક, અહીંયા ચીલી એટલે એકદમ ઠંડુ, અને ઘણા બધા એવા પીણા પણ એની પાસે હોય છે આઈસ્ક્રીમ મેન પાસે, જે બધા ફ્રોમ બોટલ્સ ફૂલ ઓફ ફ્રોસ્ટી ફીઝ, ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ ઓર પિંક. જે આ ડ્રિંક છે, પીણા છે, ઠંડા પીણા, એ કેવા કેવા ફ્લેવર્સના બધા કલરમાં છે? ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ અને પિંક, એટલે કે લીલો, ઓરેન્જ, સફેદ અને એકદમ ગુલાબી. આ બધા ફ્લેવર્સના જે શરબત હોય એ આની પાસે છે. હિઝ કાર્ટ માઇટ બી અ ફ્લાવર બેડ, આ જે એનું કાર્ટ છે આઈસ્ક્રીમ મેનનું કાર્ટ, એ કેવું લાગે છે? લાઈક અ ફ્લાવર બેડ. ઓફ રોઝીસ એન્ડ સ્વીટ પીઝ, સ્વીટ પીઝ એક પ્રકારનું ફૂલ છે, અને રોઝીસ એટલે ગુલાબ, કે ગુલાબનું અને સ્વીટ પીઝથી બનેલું કોઈ ફ્લાવર બેડ હોય એવી એની આ કાર્ટ છે, એનું ગાડું છે. ધ વે ચિલ્ડ્રન ક્લસ્ટર અરાઉન્ડ, ક્લસ્ટર એટલે ઝુમખું થાય, કે બાળકો એની દુકાન છે આઈસ્ક્રીમ મેનની, એની લારી છે, એની આસપાસ બધા ટોળે વળે છે. એઝ થિક એઝ હની બીઝ, જાણે કે કેમ મધપુડામાં મધમાખીઓનું ટોળું હોય એમ આઈસ્ક્રીમ મેનની આસપાસ બાળકોનું ટોળું હોય છે. પોયમ સમજ્યા બાદ હવે આપણે આગળ વધીએ અને જે સ્ટોરી આપી છે તેની શરૂઆત કરીએ. સ્ટોરીનું નામ છે રોબિન્સન ક્રુઝો ડિસ્કવર્ડ અ ફૂટપ્રિન્ટ. આપણે વાંચી અને સમજીએ. રોબિન્સન ક્રુઝોઝ શિપ વોઝ wrecked ઇન અ સ્ટોર્મ. અહીંયા આ પાત્ર છે એનું નામ છે રોબિન્સન ક્રુઝો. આ જે વાર્તા છે એ ડેનિયલ ડિફોની નોવેલ છે, નવલકથા
રોબિન્સન ક્રુઝો, અને એમાંથી આ સંક્ષિપ્તમાં પાઠ આપણને આપવામાં આવ્યો છે. તો રોબિન્સન ક્રુઝો છે એ મુખ્ય પાત્ર છે. શિપ એટલે એનું જહાજ, વોઝ wrecked તો એનું જહાજ છે એ કોઈ તોફાન આવે છે દરિયામાં અને પરિણામે તૂટી જાય છે. સ્ટોર્મ એટલે વાવાઝોડું, તોફાન. તો રોબિન્સન ક્રુઝોનું શિપ છે, જે વહાણ છે, જહાજ છે, એ સમુદ્રમાં એકાએક તોફાન આવવાથી એ તૂટી જાય છે. હી lived alone on an island for many years. અને પરિણામે શું થાય છે, એ ગમે તેમ પોતાનો જીવ બચાવીને એક આઇલેન્ડ ઉપર પહોંચી જાય છે. આઇલેન્ડ એટલે ટાપુ, અને ત્યાં ઘણા વર્ષો સુધી તે એકલો રહે છે. હી લોંગ્ડ ફોર કંપની. અહીંયા લોંગ એટલે લાંબુ નહીં, પણ ઝંખના, ઈચ્છા એવું થશે. અને કંપની એટલે કોઈનો સાથ, સથવારો. તો આ ટાપુ ઉપર એ એકલો જ છે, એટલે એને તીવ્ર ઈચ્છા છે કે કાશ એની સાથે કોઈ રહેવાવાળું બીજું પણ હોય, કારણ કે આખા ટાપુ ઉપર એકલો જ માણસ છે, એની આસપાસ કોઈ પણ નથી, અને આવા એક નિર્જન ટાપુ ઉપર તે ઘણા વર્ષો સુધી એકલો રહે છે. લેટ્સ સી વોટ હી એક્સપિરિયન્સ. તો ચાલો જોઈએ કે રોબિન્સન ક્રુઝોને આ ટાપુ ઉપર કેવા કેવા અનુભવો થાય છે. વન ડે, એક દિવસની વાત છે. રોબિન્સન વોઝ વોકિંગ ટુવાર્ડ્સ હિઝ બોટ. રોબિન્સન ચાલીને પોતાની બોટ તરફ જતો હતો. ટુવાર્ડ્સ એટલે ની તરફ, અને બોટ એટલે એની હોડી. એક દિવસ રોબિન્સન ચાલીને પોતાની હોડી તરફ જતો હતો. હી સો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. સેન્ડ એટલે અહીંયા રેતી, ફૂટપ્રિન્ટ એટલે પગના પંજાનું નિશાન, હ્યુમન એટલે કોઈ માણસના. તો ત્યાં અચાનક તેણે શું જોયું કે કોઈ માણસના પંજાનું નિશાન તેણે રેતી ઉપર જોયું. હવે હી સ્ટૂડ અમેઝડ. તે એકદમ આશ્ચર્યચકિત થઈને ઊભો રહ્યો, કારણ કે એ આ આઇલેન્ડ ઉપર ઘણા વર્ષોથી રહે છે, અને આટલા વર્ષોમાં તેણે ત્યાં કોઈ પણ માણસને નથી જોયું, અને અચાનક કોઈ માણસના પગના નિશાન જુએ છે, તો એને પણ આશ્ચર્ય થાય છે કે આ જગ્યાએ મારા સિવાય બીજું કોણ રહે છે. હી બીકેમ ક્યુરિયસ. અને એકદમ ક્યુરિયસ થઈ જાય છે, કંઈક જાણવાની એનામાં ઉત્સુકતા જાગે છે. એન્ડ સર્ચડ એવરીવેર. અને સર્ચ એટલે શોધવું, એવરીવેર એટલે બધે. એ બધે જ તપાસ કરે છે, શોધે છે. બટ ધેર વોઝ નો વન. પણ એકને કોઈ દેખાતું નથી, ત્યાં કોઈ હોતું નથી. હી થોટ ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન. ઇમેજિનેશન એટલે અહીંયાની કલ્પના. તો એને એવું લાગે છે કે કદાચ આ મારી કોઈ કલ્પના હશે. યટ હી વોઝ ઇન ડાઉટ. છતાં પણ એનામાં ઘણા બધા ડાઉટ, શંકાઓ, સંશય એના મનમાં હતા. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. એ ખૂબ લાંબા સમય સુધી વિચારે છે. એટ લાસ્ટ હી રિટર્ન ટુ હિઝ કેવ વેરી ફ્રાઇટન્ડ. અને અંતમાં એ શું કરે છે, રિટર્ન એટલે પાછો ફરે છે, ટુ હિઝ કેવ, એની જે ગુફા છે એ ગુફામાં એ પાછો ફરે છે. ફ્રાઇટન્ડ એટલે એકદમ ડરીને. એવરી નાવ એન્ડ ધેન હી લુક્ડ બિહાઇન્ડ, મિસ્ટેકિંગ એવરી બુશ એન્ડ ટ્રી ટુ બી અ મેન. અને જ્યારે એ પાછો ફરતો હોય છે તો એ હંમેશા આજુબાજુમાં જોતો જાય છે. એને એવું લાગે છે કે એવરી બુશ એટલે અહીંયા ઝાડી, કે નાના નાના જે ઝાડવા હોય એ, અને ટ્રીઝ એટલે જે વૃક્ષો છે. તો એવું લાગે છે કે કોઈક માણસ છે, કોઈક મારો પીછો કરે છે. એટલે સતત આમ પાછળ જોતો આવે છે કે કોઈ મારી પાછળ તો નથી આવતું ને, મારી આજુબાજુમાં કોઈ છે તો નહીં ને. અને જે ઝાડવાઓ છે, જે નાના ઝાડી ઝાકરાઓ છે, એ પણ બધા જાણે કોઈ માણસ હોય એટલી એને બીક લાગી ગઈ છે. Whenever he came to his cave, જ્યારે એ પોતાની ગુફામાં આવતો, which he called a castle. castle એટલે અહીંયા મહેલ થાય. તો અહીંયા જો રોબિન્સન ક્રુઝો પોતાની ગુફાને પણ શું કહીને બોલાવે છે, કેસલ એટલે એનો કિલ્લો, મહેલ કહીને બોલાવે છે. He ran inside as if someone was chasing. તો એ દોડીને પોતાની કેવની અંદર, ગુફામાં જતો રહે છે, કારણ કે એને એવું લાગે છે કે કોઈક મારી પાછળ પડ્યું છે, કોઈક મારો પીછો કરે છે. ચેઝ એટલે અહીંયા પીછો કરવો. He was frightened. એ ખૂબ જ હવે ડરી ગયો છે. એન્ડ could not sleep at night. અને રાત્રે હવે એ ઊંઘી પણ શકતો નથી. He thought there could be some savages from the mainland. હવે એને શું બીક લાગી છે કે અહીંયા કોઈક સેવેજીસ એટલે ક્રૂર માણસો, જંગલી ઘાતકી માણસો થાય, અને આવા માણસોને કેનિબલ્સ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને નવાઈ લાગશે કે હજી પણ આવા જે ટાપુ છે, આવા ટાપુ ઉપર એવી પ્રજાતિઓ રહે છે જે હજી ખૂબ પછાત છે, અને એટલી બધી પછાત કે એ લોકોને કેનિબલ્સ કહેવામાં આવે. અને આ જે કેનિબલ પ્રજાતિ હોય એ મેન ઈટર હોય, એટલે કે માણસોને પણ ખાઈ જાય, માણસોને મારીને એનું માંસ ખાઈ જાય. આવી પ્રજાતિઓ પણ રહે છે. તો હવે રોબિન્સન ક્રુઝોને એવી બીક લાગી છે કે કદાચ કોઈ આવા સેવેજીસ મારો પીછો કરતા હશે. They may be wandering on that island. અને એ આ વોન્ડર એટલે રખડવું, ભટકવું,
અને આઇલેન્ડ એટલે ટાપુ ઉપર આવી સેવેજીસ છે, આવી જે પ્રજાતિ છે એ કદાચ અહીંયા રખડતી ભટકતી હશે અને એણે મને જોઈ લીધો હશે. રોબિન્સન થોટ. હવે રોબિન્સન એવું વિચારે છે, ઇફ સેવેજીસ એપ્રોચ, જો આ સેવેજ લોકો મારી પાસે આવશે, ધે વુડ કિલ હિમ, તો એ મને મારી નાખશે. ધીસ સ્કેર્ડ હિમ, આનાથી તે ડરી જાય છે. હી પ્રે ફોર હિઝ સેફટી, પ્રે એટલે પ્રાર્થના કરવી, સેફટી એટલે સલામતી, એ પોતાની સલામતી માટે પ્રાર્થના કરે છે. બાય ડુઈંગ સો હી ગોટ કમ્ફર્ટ એન્ડ અગેન વેન્ટ ટુ ઇન્વેસ્ટિગેશન. અને આવું કરવાથી એને એકદમ કમ્ફર્ટ મળે છે, થોડીક રાહત મળે છે, અને ફરી વખત એ ઇન્વેસ્ટિગેટ એટલે તપાસ કરવી, તો એ તપાસ કરવા માટે જાય છે. ઇવન નાવ એઝ હી વેન્ટ ફોરવર્ડ હી લુકડ બિહાઇન્ડ ફ્રિકવન્ટલી. હવે પણ ફરીથી એ જે જગ્યાએ એને ફૂટપ્રિન્ટ, પગના પંજાના નિશાન બતાવ્યા હતા, ત્યાં ફરી વખત એ તપાસ કરવા જાય છે, તો પણ એ ફ્રિકવન્ટલી પાછળ જોતો જોતો આગળ ચાલે છે. હી વોઝ સ્ટીલ વેરી ફ્રાઇટન્ડ, કારણ કે હજી ખૂબ ડરેલો છે. એઝ ધ ડેઝ પાસ્ટ એન્ડ હી ફાઉન્ડ નથિંગ. હવે દિવસોના દિવસો વીતી જાય છે, એન્ડ હી ફાઉન્ડ નથિંગ, એને કોઈ પણ મળતું નથી. હી બીકેમ લિટલ બોલ્ડર, તો એ થોડોક હવે એને રાહત થાય છે, એનામાં થોડોક હિંમત આવી જાય છે. હી ડિસાઇડેડ ટુ ગો ટુ ધ શોર અગેન. અહીંયા SHORE, શોર એટલે દરિયા કિનારો, તો એ ફરીથી નક્કી કરે છે કે હું દરિયા કિનારે પાછો જઈશ. એન્ડ એક્ઝામાઇન ધ ફૂટપ્રિન્ટ્સ વન્સ અગેન, અને એક્ઝામાઇન એટલે તપાસ કરવી, તો ફરી વખત તપાસ કરીશ એ ફૂટપ્રિન્ટની, કે પગનો પંજો છે એ કોનો હતો. હી મેઝર્ડ ઇટ વિથ હિઝ ઓન ફૂટપ્રિન્ટ, અને એ પંજો છે એને પોતાના પંજા સાથે સરખાવે છે, કે એ પંજામાં પોતાનો પગ મૂકે છે અને કમ્પેર કરે છે. બાય ડુઈંગ સો હી રિયલાઇઝડ ધેટ ઇટ સીમ્ડ લાર્જર ધેન હિઝ ઓન, અને આમ કરતાં એને એવો ખ્યાલ આવે છે કે આ જે પગનો પંજો છે ઇઝ લાર્જર, એ મારા કરતાં પણ વધારે મોટો છે. હવે પગના પંજાના આધારે જ ખબર પડી જાય કે જે વ્યક્તિનો પગનો પંજો મોટો હોય તે વ્યક્તિ પણ સાઇઝમાં, કદમાં, આકારમાં ઘણો મોટો હશે. અગેન હી ગોટ અફ્રેડ, અને આમ કરતાં એ ફરીથી ડરી જાય છે કે આ કોઈક શક્તિશાળી વ્યક્તિનો પગનો નિશાન છે. હી વોઝ લોંગિંગ ફોર અ કંપની, એને કોઈનો સાથ જોતો હતો, બટ ઓલ્સો વરીડ અબાઉટ હિઝ ઓન સેફટી, પરંતુ એને પોતાની સલામતીની પણ ખૂબ ચિંતા હતી કે કદાચ આ પગનું નિશાન છે કોઈ સેવેજનું હશે તો, જંગલી માણસોનું હશે તો, અને એ મને મારી નાખશે તો. એટલે એક બાજુ એને કોઈક સાથની અપેક્ષા છે, અને બીજી બાજુ છે એ એને પોતાની સલામતીની પણ ચિંતા છે. તો આ જે સ્ટોરી છે એ આપણે જોઈ રોબિન્સન ક્રુઝોની, કે કેવી રીતે પોતાનું જહાજ તૂટવાથી એક આઇલેન્ડ ઉપર આવી જાય છે, અને ઘણા વર્ષો સુધી તે આઇલેન્ડ ઉપર એકલો રહે છે. આખી નોવેલ તો ઘણી બધી લાંબી છે, પણ તમને અહીંયા એક જેનો નાનકડો એવો ભાગ છે એ આપવામાં આવ્યો છે. હવે આપણે આગળ જોઈએ. મેચ A વિથ B. A અને B ની જોડી જે આપણને આપી છે એ આપણે જોડવાની છે, જે મેં તમને અહીંયા ઓલરેડી જોડીને આપી છે. પહેલું છે રોબિન્સન વોઝ સરપ્રાઇઝડ, કે રોબિન્સન છે ક્રુઝો એને સરપ્રાઇઝ થાય છે, આશ્ચર્યચકિત થાય છે. તો એમાં પહેલામાં આવશે C, ટુ સી ધ ફૂટપ્રિન્ટ્સ ઓન ધ સેન્ડ, કે જ્યારે એને ફૂટપ્રિન્ટ, પગના પંજાના નિશાન જોયા તો એ સમયે એને સરપ્રાઇઝ થાય છે. એટલે પહેલી ખાલી જગ્યામાં આપણે શું લખશું? C, બરોબર. પછી બીજું, હી થોટ ધેટ, એણે એવું વિચાર્યું, ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન, કે એ એની ઇમેજિનેશન, કલ્પના શક્તિ હતી. એટલે બીજામાં આપણે એ કરશું. ત્રીજું છે એટ લાસ્ટ હી કેમ બેક ટુ ધ કેવ, અંતમાં એ પોતાની કેવમાં, પોતાની ગુફામાં પાછો ફરે છે. તો ગુફામાં કેવી રીતે પાછો ફરે છે? વિથ ફિયર, ડરથી પાછો ફરે છે, બીતા બીતા એ પાછો ફરે છે. હી પ્રેઇડ ફોર, એ શેના માટે પ્રાર્થના કરે છે? તો હી પ્રેઇડ ફોર સેફટી, એની સલામતી માટે પ્રાર્થના કરે છે. એટલે એમાં આપણે ડી લખીશું. અને હી લુક્ડ બેક ફ્રિકવન્ટલી, એ જ્યારે કેવ ગુફામાં પાછો ફરતો હોય છે તો એ સતત પાછું જોતો જોતો આવે છે. ચોથામાં આપણે ઈ કરવાનું છે ને, ઈ, અને આમાં આવશે છેલ્લામાં બી. ત્યારબાદ અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન કરેક્ટ ઓર્ડર, કે જે વાક્યો આપણને આપેલા છે એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલા ક્રમમાં આવશે વાર્તાના આધારે રોબિન્સન સો અ ફૂટપ્રિન્ટ ઓફ અ મેન. ત્રીજું જે વાક્ય છે પહેલા નંબર ઉપર આવશે કે રોબિન્સને કોઈ માણસના પગના નિશાન જોયા. બીજું છે હી સર્ચ્ડ એવરીવેર, એણે બધી જગ્યાએ શોધખોળ કરી, તપાસ કરી.
ત્રીજું છે હી રિટર્ન ટુ ધ કેવ વેરી ફ્રાઇટન્ડ, એક ડરેલી અવસ્થામાં પોતાની ગુફામાં પાછો ફર્યો. હી કુડ નોટ સ્લીપ એટ નાઇટ, એ રાત્રે ઊંઘી પણ શકતો નહીં. અને છેલ્લું છે હી ડિસાઇડેડ ટુ મેઝર ઇટ વિથ હિઝ ઓન ફૂટપ્રિન્ટ, આ પગના પંજાના નિશાનને પોતાના પગના પંજાની સાથે એણે માપવાનું નક્કી કર્યું. એટલે આ રીતે 4, 3, 1, 5 અને 2 આ ક્રમમાં તમે આ વાક્યોને વાર્તામાં ગોઠવી શકો છો. એ પછી છે રીડિંગ, જેમાં આપણને એક પોયમ આપવામાં આવી છે જેનું નામ છે આઈ વિશ. આઈ વિશ એટલે હું એવું ઈચ્છું કે કાશ આવું હોત. તો જોઈએ, આઈ વિશ, આઈ ઓફન વિશ આઈ વેર અ કિંગ. મને ઘણી વખત એવી ઈચ્છા થઈ જાય છે કે આઈ વેર અ કિંગ, કે કાશ હું કોઈ રાજા હોઉં. એન્ડ ધેન આઈ કુડ ડુ એનીથિંગ, અને પછી હું એ ગમે તેમ કરી શકું. શું કહે છે કવિ એમાં? આઈ ઓફન વિશ આઈ વેર અ કિંગ. મને ઘણી વખત એવી ઈચ્છા થઈ જાય છે કે કાશ હું રાજા હોત. તો શું કરી શકેત? આઈ કુડ ડુ એનીથિંગ, તો હું ગમે તે કરી શકેત. પછી આપણને આપવામાં આવ્યું છે કે શું શું વિચારે છે. ઇફ ઓનલી આઈ વેર અ કિંગ ઓફ સ્પેન, જો હું સ્પેનનો રાજા હોઉં. સ્પેન છે દેશનું નામ છે. જો હું સ્પેનનો રાજા હોઉં તો આઈ વુડ ટેક માય હેટ ઓફ ઇન ધ રેઇન, તો હું શું કરું? ટેક ઓફ એટલે અહીંયા ઉતારવું, માય હેટ એટલે ટોપી, તો હું મારી ટોપી ઉતારું. ઇન ધ રેઇન વરસાદમાં, કે વરસાદ વરસતો હોય એવા સમયે હું મારી ટોપી ઉતારી અને વરસાદમાં નાવ. તો તમારે યાદ રાખવાનું છે કે એની કવિની કેવી કેવી ઈચ્છાઓ છે. જો હું સ્પેનનો રાજા હોઉં તો વરસાદની અંદર હું મારી ટોપી છે એને ઓફ કરું, ઉતારું. ઇફ ઓનલી આઈ વેર અ કિંગ ઓફ ફ્રાન્સ, જો હું ફ્રાન્સનો રાજા હોઉં. આઈ વુડન્ટ બ્રશ માય હેર ફોર આન્ટ્સ, તો હું મારા હેર છે, મારા જે વાળ છે એને હું બ્રશ ન કરું, ઓળું નહીં. આઈ થિંક ઇફ આઈ વેર કિંગ ઓફ ગ્રીસ, જો હું ગ્રીસનો રાજા હોઉં. ગ્રીસ પણ એક દેશનું નામ છે. તમારે યાદ રાખવું છે કે આ બાજુ જેટલા પણ નામ છે એ બધા દેશના નામ છે. સ્પેન એક દેશ છે, ફ્રાન્સ એક દેશ છે, ગ્રીસ એ પણ એક દેશ છે. આઈ વુડ પુશ થિંગ્સ ઓફ ધ મેન્ટલ પીસ, તો જે મેન્ટલ પીસ ઉપરની જેટલી પણ બધી વસ્તુઓ છે એને હું થ્રો કરી દઉં, ફેંકી દઉં. મેન્ટલ પીસ એટલે યુરોપના જે દેશોમાં હોય ને ત્યાં ખૂબ બરફ પડતો હોય, ઠંડી હોય, એટલે ઘરની અંદર તે ગરમી માટે એક ચીમની પ્રકારનું રાખવામાં આવે છે, ફાયર પ્લેસ એને કહેવાય, તાપવા માટેનું, એને મેન્ટલ પીસ કહેવાય. ઇફ આઈ વેર કિંગ ઓફ નોર્વે, જો હું નોર્વેનો રાજા હોઉં. આઈ વુડ આસ્ક એલિફન્ટ ટુ સ્ટે, તો હું હાથીને રોકાવા માટે કહીશ. ઇફ આઈ વેર કિંગ ઓફ બેબીલોન, જો હું બેબીલોનનો રાજા હોઉં. આઈ વુડ હેવ માય બટન્સ ગ્લોવ્સ અન્ડન, તો મારા જે ગ્લોવ્સના બટન છે એને હું અન્ડન કરી નાખું, ખોલી નાખું. ઇફ આઈ વેર કિંગ ઓફ ટિમ્બકટુ, જો હું ટિમ્બકટુનો રાજા હોઉં. આઈ વુડ થિંક ઓફ લવલી થિંગ્સ ટુ ડુ, તો મને ઘણી બધી લવલી વસ્તુઓ કરવી ગમશે. ઇફ આઈ વેર કિંગ્સ ઓફ એનીથિંગ, જો હું કોઈ પણનો રાજા હોઉં. આઈ વુડ ટેલ ધ સોલ્જર્સ, તો હું સોલ્જર્સને કહીશ આઈ એમ ધ કિંગ, કે હું રાજા છું. હવે એના પ્રશ્નો જોઈએ. અંડરલાઇંગ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ પોયમ, કે કવિતાની અંદર જેટલા પણ રાઇમિંગ વર્ડ, પ્રાસવાળા શબ્દો આપેલા છે એને તમારે અંડરલાઇન કરવાની છે. તો જો અહીંયા મેં તમને કરી દીધી છે. છેલ્લા જે શબ્દો છે એ રાઇમિંગ વર્ડ છે. કિંગ તો એનીથિંગ, કિંગ થિંગ, તો પ્રાસ મળે છે ને, જેના સ્પેલિંગ પણ સરખા છે અને એના ઉચ્ચાર પણ છેલ્લે સરખા થાય છે. તો કિંગ અને એનીથિંગ. સ્પેન અને રેઇન, તો એ બે રાઇમિંગ વર્ડ છે, સ્પેન, રેઇન. પછી છે ફ્રાન્સ, આન્ટ્સ, ફ્રાન્સ, આન્ટ્સ, બરોબર. એ પછી છે ગ્રીસ, મેન્ટલ પીસ, ગ્રીસ, મેન્ટલ પીસ. પછી છે નોર્વે, સ્ટે, નોર્વે, સ્ટે. તો આ જે બધા છે એ રાઇમિંગ વર્ડ છે. પછી બીજું છે રાઇટ નેમ્સ ઓફ કન્ટ્રીઝ મેન્શન્ડ ઇન ધ પોએમ, કે આ કાવ્યમાં જેટલા પણ દેશના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એના નામ લખવાના છે. તો કયા કયા દેશ છે? તો જો સૌથી પહેલા છે સ્પેન, તો પહેલું છે સ્પેન. પછી બીજું છે ફ્રાન્સ, ત્રીજું છે ગ્રીસ, ચોથું છે નોર્વે, પાંચમું છે બેબીલોન અને છઠ્ઠું છે ટિમ્બકટુ. તો દરેક લાઇનની જે ઈચ્છા પ્રગટ કરે છે, આઈ ઓફન વિશ, આઈ ઓફન વિશ, એ બધા દેશના નામ છે. તો સ્પેન, ફ્રાન્સ, ગ્રીસ, નોર્વે, બેબીલોન અને ટિમ્બકટુ, આ દેશોના નામ તમારે બીજા ક્વેશ્ચનમાં લખવાના છે. પછી ત્રીજો પ્રશ્ન છે વેન વુડ ધ પોએટ ટેક ઓફ હિઝ હેટ,
કવિ છે એ પોતાની હેટ, પોતાની ટોપી ક્યારે ઓફ કરશે? તો એનો જવાબ તમને અહીંયા છે. ક્યારે ઓફ કરશે? ઇફ ઓનલી આઈ વેર કિંગ ઓફ સ્પેન, કે જો એ સ્પેનના રાજા હશે તો આઈ વુડ ટેક માય હેટ ઓફ ઇન ધ રેઇન, તો હું વરસાદમાં મારી ટોપી ઓફ કરીશ. બરોબર. પછી છે વોટ વિલ યુ ડુ ઇફ યુ વેર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, તમે ભારતના વડાપ્રધાન હોવ તો તમે શું કરો? એટલે દરેકે આ જવાબ પોતાની રીતે લખવાનો છે. અને છેલ્લો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ ટેબલ, જે તમને ટેબલ આપ્યું છે પૂરું કરવાનું છે. ઇફ આઈ વેર, આ બાજુ લખ્યું છે જો હું આમ હોઉં તો, બીજું છે આઈ વુડ, હું શું કરું? કિંગ ઓફ સ્પેન, કે હું સ્પેનનો રાજા હોઉં તો ટેક ઓફ માય હેટ ઇન રેઇન, તો પહેલામાં આવશે ટેક માય હેટ ઓફ ઇન ધ રેઇન. બીજું છે કિંગ ઓફ બેબીલોન, કે બેબીલોનનો રાજા તો લીવ માય બટન ગ્લવ્સ અંડર, એ બીજાના જવાબમાં આવશે. ત્રીજું છે કિંગ ઓફ ગ્રીસ, કે ગ્રીસનો રાજા તો પુશ થિંગ્સ ઓફ ધ મેન્ટલ પીસ. પછી છે કિંગ ઓફ ફ્રાન્સ તો વુડન્ટ બ્રશ માય હેર ફોર આન્ટ્સ. અને છેલ્લું છે કિંગ ઓફ નોર્વે, તેનો જવાબ છે આસ્ક એન એલિફન્ટ ટુ સ્ટે. બરોબર. તો આવી રીતે તમારે આ જવાબ લખવાના છે. હવે આવનારા ક્લાસમાં આપણે આગળનો જે ભાગ છે એની ચર્ચા કરીશું.